ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આવી ગયા છીએ. એક ગાડી નવો રૂટ આવ્યો છે, ભરવા આવ્યા છીએ. ભરીને પછી નીકળીએ. એક મિત્ર આવે બીજો, જોડે જોડે નીકળવાનું છે. એટલે ભરવાની યાદ છે, નીકળવાની ક્યારે ખબર નથી. ભરી તો લઈએ, નવો રૂટ છે. ચલો, ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આપણે જઈ રહ્યા છીએ કર્ણાટક અને ગોવા. તો ચલો, વિડીયોમાં બના રહેજો. લાંબો વિડીયો બનશે થોડોક, સ્કીપ ના કરતા. ચલો ચલીએ, નીકળ્યા છીએ સવારના 7:30 જેવું થયું છે. 7:30 વાગ્યા છે. નીકળી ગયા છીએ. કાલ રાતે આપણે ભરીને મૂકી દીધી હતી ગાડી. આજે સવારે વહેલા નીકળવાનું તો નીકળી જઈએ. 7:30 વાગ્યા છે અને 2 દિવસ પછી એટલે ટાઈમે પહોંચી જવાય. મિત્રો, આપણે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર, જે બરોડાથી પેલો ભરૂચ વાળો છે ને, ભરૂચ વાળો ખુલ્લું 80 કિલોમીટર ત્યાં પહોંચ્યા છીએ. આપણા ભાઈ આવી ગયા છે, સબસ્ક્રાઈબર ભાઈ કે આપણું જે કહેવાય આ વખતે હારે છે ડબલ ડ્રાઈવર ડી. ચાલો ચાલતા રહીએ આગળ, ધીરે ધીરે પહોંચીશું, ધીરે ધીરે આરામથી. ભાઈ વિકાસ આવી છે. વિકાસ કોનો ખબર નહીં. ચાલો ત્યારે મમ કરી લઈએ. વિકાસ આવી છે, જમી લઈએ. ભરૂચ વટિયા છીએ તો ભરૂચ વટીને ઊભી રાખીએ. પનીર મસાલા લાગતું નહીં કે ભાઈ પનીર મસાલા. ખાવા બાવાનું ખાઈ લીધું, ઉપડી ગયા છીએ. હવે અંકલેશ્વર આવવાની તૈયારી છે. અંકલેશ્વરના બધા ભૂંગળા દેખાય. ચલો તાણ વધીએ આગળ. હવે લીધી આપણે હાથમાં, ખેંચીએ થોડી ભાઈ ખેંચીએ થોડીક આપણે ખેંચીએ. આ મેળો છે ભાઈ, મેળો કયો છે મેળો ખબર નથી પણ છે ખરો. જો મેળો ચાલુ થઈ ગયો ભાઈ. હા ભાઈ વાહ. રોડ ઉપર ધ્યાન રાખજો ભાઈ, રોડ ક્રોસ કરવામાં મારા ભાઈ. ટ્રાફિક થઈ ગયું ભાઈ, માણસો રોડ ક્રોસ કરે તો આ લાઈન ને ઓલી લાઈન, આ લાઈન તો ખુલી છે, પેલી લાઈન જામ થઈ ગઈ, ખબર નહીં કેમ. વાયુ Continue on Bomapati, Pigeon Road for 2 kilometers. ધરમપુર બસ સ્ટેન્ડ, ધરમપુર બસ સ્ટેન્ડ, રોડ ઓર સીએનજી આવ્યો છે. ધરમપુર પુરાઈ લઈએ તો પછી નાસિક પાર કરીને પુરાવશું. કયો પંપ છે એસપીનો, પણ પોઈન્ટ કયો છે ખબર નથી. ગુજરાત ગેસ છે ધરમપુરનો ભાઈ. લાઈનમાં લાગી ગાડી. જો અચ્છા, ગુજરાતની બોર્ડર પૂરી, હવે આવશે મહારાષ્ટ્રની, હે ને? ઓકે તો મિત્રો, હવે પહોંચી ગયા છીએ આપણે મહારાષ્ટ્ર. આવી ગયું મહારાષ્ટ્ર, નાસિક. ધરમપુર નાસિક વાળો રોડ છે આ. કરંજલીનો ઘાટ આવ્યો નાસિક પાસે. જામ છે બધું. જો કરંજલી ઘાટ, ટ્રાફિક જામ. કરંજલી ઘાટ જામ છે ભાઈ. 1 કલાક તો થઈ ગયો. ખુલ્લા ત્યારે ખરું. ઉપરથી ગાડી નીચે જાય છે પણ નીચેથી ઉપર નહીં જાય. સિન્નર નાસિક રોડ પુણે. આપણે પહોંચે છીએ નાસિક. સિન્નર વાળા રોડથી જવાનું છે. સિન્નર દેખાતું નહીં કઈ. જવાનું છે અહીંયા થઈને આપણે. સિન્નર નાસિક આવ્યું ભાઈ. કોઈ છે નહીં, બોર્ડ વાંચવાનું હોય. પુલ ઉપરથી નીચેથી 4 રસ્તાથી ક્યાંથી ક્યાં જવાનું ખબર નહીં. મેપ કરો ચાલુ, સિન્નર થઈને જવાનું છે આપણે. सीएनजी शुरू आहे, પણ शुरू કબ आहे? લાઈન લાગી જો ગાડીની. કારણ કે 6 વાગે ચાલુ થાય. 7 વાગે તો 6 વાગે કે હે, 7 વાગવા હજુ ચાલુ નથી. બેઠે બેઠે તો ઊંઘે લઈ લીધી 1 કલાક. 4 વાગ્યાના ગેસ ગોતવી. બધે બંધ. અહીંયા લાઈન જોઈએ તો અહીંયા રાખી દીધું છે. કદાચ ખુલે તો હવે જોઈએ. જો બધી બાજુ આવું છે બસ. કેટલીક પેટ્રોલમાં ઘાટમાં 2-3 કલાક થઈ ગઈ. પેટ્રોલ ડીઝલ શું ભાવ મહારાષ્ટ્રમાં? જો 104 રૂપિયા ને 74 પૈસા પેટ્રોલ. 93 રૂપિયા ને 50 પૈસા હે ભાવ. લ્યો સીએનજી. બીજા નંબરની ગાડી હતી. જો લાઈન લાગી. જો
આપણે લાઈનમાં લાગ્યા તો સારું થયું. જો કેટલી લાઈન ઓ બાપા રે, 3 કલાકે વારો આવ્યો નથી. જો નકરી લાઈન છે આગળ. મોર્નિંગ મિત્રો, મારું તો ગુડ મોર્નિંગ થયું જ નહીં. જાગ્યા જ છે, ભાઈ જાગ્યા છે, ચા પીવા ગયા છે, ચાની કીટલી. અને આપણે પહોંચીએ છીએ સંગમનેર. હા, ભારતનો પંપ આવ્યો, સીએનજી લખેલું છે તો આપણે અહીંયા લગાવી ગાડી અંદર. સવારે 5 વાગે જો સીએનજી લખેલું જ છે. તો સિક્યુરિટી કાકા આયા. કાકા કે બાટલા તો ટેસ્ટિંગમાં લઈ ગયા 2 મિનિટ, ચાલુ નહીં. તો પાછા ગયા 7 કિલોમીટર. ત્યાં જઈને લાઈનમાં લગાવી 2 કલાક 2.5 કલાકે વારો આવ્યો. કોનો મેળ આવ્યો નહીં. સીએનજીમાં કેટલું પેટ્રોલ, ઘાટમાં પેટ્રોલ વાપર્યું. ચાલો હોય ત્યારે ક્યારેક. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ પણ આપણે તો કન્ટિન્યુ છીએ. આયા ત્યારના ક્યાંથી કાલથી ઘરેથી નીકળ્યા ત્યારના ઊંઘ્યા નહીં. પહોંચ્યા છીએ આપણે સંગમનેર. અલગ અલગ રસ્તા જઈએ. હવે ક્યાં રસ્તાએથી જઈએ મને ખબર નહીં. જે રૂટ નક્કી કર્યો એ રૂટ ચેન્જ થઈ ગયો. રૂટ ક્યાંથી જઈએ કે કોલ્હાપુર થઈને જવાનું હે. घाट सेक्शन जबरा घाट है ना, है जो काला पत्थर नगरा. સિટી આવ્યું, ડાયવર્જન આવ્યું. કયું સિટી આવ્યું શી ખબર હો. એ સિટી આવ્યો હે ખબર નહીં. કયો સિટી આવ્યો હે. પહાડોની વચ્ચે છે સિટી. અમે બધા પહાડો દેખાય લાગે છે, બધું પાર કરી જવાનું લાગે. નીચે તો ક્યાંય રસ્તો હશે નહીં. પહાડ પાર કરવા ઘાટ આવશે ખરો તો પાકું. ચાલો તારા ઘાટમાં જ ચાલવું ન હતો આખો દાડો. ઘાટ પૂરા થવાનું નહીં આખો દાડા. ઘાટ આવી જાવ ને ઘાટમાં. पेड़ घाट से ખેડ આવ્યું. ખેડ કયું ગામ છે? પુણે બાહે લખેલું. આવા નવા નામ આવે ગામના. બોલો કેવા ગામના નામ? ઠંડક હે ને એકદમ. બહુ મોટું નહીં મળતું. सिटी बહુ મોટું છે. નામ પણ નથી સારું. નામ ખરાબ. સીધું નામ નથી સારું. બહુ મોટું યાર. આપણે સીધું ચાલી જવાનું. રાણપુર. ભારત રત્ન જે.આર.ડી. ટાટા. રાણપુર. સાતારા થઈને જવાનું છે આપણે. અત્યારે પહોંચ્યા છીએ પુણે. 11 વાગ્યા બપોરના. પુણે પહોંચી ગયા છીએ. ભજન ગાતા ગાતા જાય.
આગળ ખબર ને ચાલુ હોય ને નવી લાઈન હોય તો શું ખબર આવે ચાલુ છે જો મેટ્રો સ્ટેશન સિટીમાં કદાચ ચાલતી હોય શકે વધારે માંડ બહાર નીકળે આટા આવી ગયા એટલે ટ્રાફિક છે પુનાની તો સિગ્નલ એટલા બધા અમે પુના એટલે જ ફેરા નહીં કરતા આના આટા આવી જાય બસ બ્રેક કરી સિગ્નલ એટલા પોલીસ વાળા એટલે ઠીક છે બેંગલુરુ સત્તારા બેલગામ થઈને જવાનું છે આપણે બેલગામ થઈને જવાનું કર્ણાટકા થઈને પાછા રિટર્નમાં આપણે આવશું ગોવા સાતારા સીધા સાતારા પ્રોગ્રેસ કરી રહ્યું છે ભાઈ પુણે પહાડ પાર કરવાનો હે લાગે હે ટનલ આવતી લાગે હે બોગદા ટનલ આહે ઉઢે બોગદા હે આગળ ટનલ આવે હે ભાઈ બોગદા મોટો પહાડ બોગદામાંથી પાર કરવાનો છે મસ્ત વાતાવરણ થઈ ગયું વરસાદી વાતાવરણ છે બોગદાનું નવીન કાતરજ બોગદા ટનલ આવી ભાઈ ન્યુ ખાતરજ ને કાતરજ કેટલી લાંબી જોઈ લઈએ દેખાય તો 3 કિલોમીટર ખરું લાંબુ બોગદું હો ભાઈ 3 કિલોમીટર તો હશે હા બોગદું પાર કર્યું તો આવી ગયો વરસાદ તો વાહ બોલો ધાબડો હે ભાઈ જબરજસ્ત ધાબડે હો ચાલો થઈ ગયો હે રોડ પૂરો થઈ ગયો અમે પૂરા થઈ ગયા લાગે એવું મંગાય હાલો મોટર અને આ ચીજ રોટી છે બીજું કઈ મંગાવ્યું ને ભાઈ જેના બાટલા દેખાય પણ શી ખબર શું છે આપતા નહીં મારા બધા ખબર નહીં